જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાય છે। તાજેતરમાં જ ઇંધણના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયા બાદ પણ જનતાને પૂરતો જથ્થો ન મળતા વાહન ચાલકોમાં ભારે રોષ છે। હાલ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। પંપ સંચાલકોના કહેવું છે કે અન્ય પંપો પર સપ્લાય ખોરવાતા ચાલુ પંપ पर ट्राफिक વધ્યો છે। સ્થિતિ કાબૂમાં રાખવા ફોર વ્હીલરને 1000 રૂપિયા અને રિક્ષાને માત્ર 500 રૂપિયાનું જ ડીઝલ અપાઈ રહ્યું છે। ત્યારે ધંધા રોજગાર ઠપ થવાની ભીતિ વચ્ચે લોકો તંત્ર પાસે પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવાની માંગ કરી રહ્યા છે। ડીઝલ છે નહીં, શું કરીએ? અમારે ધંધા પાણી તો અહીંયા લાઈનમાં આપણે કે અહીંયા ડીઝલ છે કેટલું આપે? થોડુંક છે તો થોડું આપે છે। કેટલું આપે? 2 લીટર આપે કે 3 આપે, વધારે આપતા નથી। રોજી રોટી કેમ કાઢવી અમારે? બીજે નથી નહીં। અત્યારે તો અમારી પાસે 10,000 નો પૂરતો જથ્થો છે, પરંતુ આ ટ્રાફિક જોતા વહેલો જથ્થો પૂરો થઈ જાય એવું લાગે છે। પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આપણે ત્યાં બીજી ગાડી સુરતમાં ઓર્ડર દેશું એટલે આવી જશે। એટલે પબ્લિકે બહુ શાંતિથી અને સાવચેતીપૂર્વક ડીઝલનો ઉપયોગ કરવો। આસપાસમાં પેટ્રોલ પંપમાં ક્યાંય ડીઝલનો જથ્થો મળતો ન હોવાથી અત્યારે અમારી ત્યાં આટલો બધો ટ્રાફિક જોવા મળે છે।